નમસ્કાર, હું છું શીતલ. આપ મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. વાત જ્યારે જુગારીયાઓની કરીએ ત્યારે જુગાર રમવાવાળા વ્યક્તિઓ અવારનવાર અવનવા પેંતરા આજમાવતા હોય છે. કારણ કે જ્યારે વિદેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોય, જ્યારે ચરસ ગાંજો ગમે ત્યાં વેચાતો હોય અને દેશી દારૂની રેલમછેલ હોય, ત્યાં પછી જુગારીયા કેમ બાકી રહે? જુગારીયાઓ પણ પોતાના જુગાર રમવા માટે કંઈક ને કંઈક રસ્તો તો કાઢી જ લેતા હોય. તેવો જ રસ્તો કાઢ્યો છે એકદમ ફિલ્મી ઢબે એક ચાલતી આઈસરમાં 42 લોકો જુગાર રમતા ઝડપાયા છે. ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે તેઓએ એક આઈસર ટેમ્પોને ઊભો રાખ્યો. આઈસર ટેમ્પોને ઊભી રાખીને ડ્રાઈવરની પૂછતાછ કરી અને તેના પછી ડ્રાઈવરની પૂછતાછ કર્યા પછી જ્યારે પાછળ જોયું ત્યારે 42 લોકો કુંડાળું વળીને જુગાર રમતા પકડાયા. પોલીસ પણ આશ્ચર્ય પામી ગઈ અને એની સાથે સાથે આપ અને હું પણ આશ્ચર્ય પામી ગયા કે આ તે કેવી જુગાર? જી હા, આને કહેવાય જુગાર ઓન ધ વ્હીલ્સ. કારણ કે જુગારીઓએ જુગાડ કરી લીધો અને ચાલતી આઈસરમાં એટલે કે પોલીસથી બચવા માટે થઈને તેઓએ ચાલતી આઈસરમાં જુગાર રમવાનું નક્કી કર્યું. ખબર નહીં આ જુગાર કેટલાય દિવસથી રમાતો હશે. આવી રીતે આઈસર કેટલાય દિવસથી હાઈવે ઉપર ફરતી હશે અને અંદર લોકો જુગાર રમતા હશે. જે લોકો પકડાયા છે તે ટોટલ 42 લોકોની સાથે સાથે આશરે 4.5 થી 5 લાખ રૂપિયાનો મુદ્દા માલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ખેડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખું એ જુગારનું રેકેટ પર્દાફાશ કરવામાં આવ્યું અને જુગારીયાઓને પકડી લેવામાં આવ્યા. આ જુગારીયાઓ મોઢું છુપાવીને ચાલી રહ્યા છે. હવે તેમના ઉપર કાર્યવાહી થવાની છે. તે દરેકને પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પણ જ્યાં સુધી દેશમાંથી ભ્રષ્ટાચાર નહીં હટે ત્યાં સુધી આવા અલગ અલગ કિમિયા દારૂ વેચવાવાળા હોય, જુગાર વેચવાવાળા હોય કે ચરસ ગાંજો વેચવાવાળા હોય. ગઈકાલે રાત્રે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મૌધા અને ડાકોરવાળા હાઈવે ઉપરથી એટલે કે ઉંદરા ફાટક પાસેથી એક આઈસરને પકડી લેવામાં આવી. આઈસરનો જે નંબર છે તે છે GJ38 TA1551. આ આઈસરની અંદર 42 લોકો ભેગા થઈને જુગાર રમતા પકડાયા. આ જે 42 લોકોને પકડ્યા છે તે ઉપર કાર્યવાહી થઈ ગઈ છે અને આગળ હવે તેમના ઉપર શું ગુના નોંધાય છે તે જોવાનું રહ્યું.